નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી આજે સૌથી મોટો મુદ્દો જે ચર્ચાયો છે તે છે પાટીદાર સમાજની વસ્તીને લઈને અને આ અંગે હવે પાટીદાર અગ્રણી આરપી પટેલે ચિંતા વ્યક્ત કરી છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આપ્યું છે મોટું નિવેદન। ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવા પાટીદારોને અપીલ કરી છે। પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ છે તે ઘાતક હોવાનું તેઓએ જણાવ્યું। સમાજનું સંખ્યાબળ ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટી હોવાની ચિંતા તેઓએ વ્યક્ત કરી છે। તેઓએ કહ્યું છે કે અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો, વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે। હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે। સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। તો પાટીદાર સમાજના કાર્યક્રમમાં આરપી પટેલે નિવેદન આપ્યું હતું તેને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ યોગ્ય ગણાવ્યું છે અને 3 થી 4 બાળકોની વાત વ્યવસ્થાના ભાગરૂપે કહી હોવાનું જણાવ્યું। વધુમાં તેઓએ કહ્યું કે આજે એક બાળકની જે થિયરી છે તેનાથી કાકા મામા ફઈ માસી જેવી કુટુંબ વ્યવસ્થા જ નહીં રહે તેમજ વન ચાઇલ્ડ નો ચાઇલ્ડની પોલિસીથી સમાજની સંખ્યા ઘટતી હોવાનું પણ તેઓએ જણાવ્યું। આજે મોંઘવારી છે, બેરોજગારી છે, આર્થિક વ્યવસ્થા છે, એના કારણે કુટુંબો આજે એ રસ્તે વળ્યા છે કે ભાઈ એક બાળક વન ચાઇલ્ડ અથવા નો ચાઇલ્ડ, તેનાથી ભવિષ્યના જે પ્રશ્નો ઊભા થવાના છે, એક તો કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સમાજની વસ્તી ઓછી થશે। તો આ પ્રકારની બાબતોથી સમાજે પણ ચિંતન મનન કરવું જોઈએ અને એમણે જે ચિંતા વ્યક્ત કરી છે એ ખરી હકીકત પણ છે કે આજે ટ્રેન્ડિંગમાં યુવા અવસ્થામાં લોકો આ નિર્ણયો લઈ રહ્યા છે। તો બીજી તરફ આરપી પટેલના નિવેદનને આજનો સમાજ અનુસરશે નહીં તેવો મત એસજીપી પ્રમુખ લાલજી પટેલે વ્યક્ત કર્યો હતો। લાલજી પટેલનું કહેવું છે કે આજનો સમાજ ભણેલો છે અને 1 અથવા 2 બાળકોના જ મતનો છે, જેથી આટલા સંતાનો પેદા કરવાની વાત કોઈ નથી માનવાનું। રહી વાત તાકાત વધારવાની તો 1.25 કરોડની વસ્તી ધરાવતો સમાજ જો એક હશે તો રાજકારણમાં પણ મજબૂતાઈથી ધાર્યું કામ કરાવી શકાશે। જ્યારે ગુજરાતમાં 1.25 કરોડ આવડો મોટો સમાજ હોય એ જો સંગઠિત હોય તો રાજકારણ હોય કે કોઈ પણ જગ્યાએ બિઝનેસ હોય કે કોઈ પણ જગ્યાએ જો સંગઠિતતા હશે, તાકાત હશે, સંગઠન હશે તો ચોક્કસ આપણે ધારું પરિણામ મેળવી શક્યું છે, જે ભૂતકાળની અંદર પણ આપણે મેળવ્યું છે। એટલે ખાલી બાળકો વધારવાથી કે એવું કરવાથી હું નથી માનતો કે તમારી સત્તાની અંદર ભાગીદારી રહેવું નથી માનતો।